હાલ આંબાલાલ પટેલને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ દરિયામાં ઉઠી રહેલા તોફાનની અસર ગુજરાત સુધી થઈ રહી છે અને જાન્યુઆરીની શરૂઆતથી જ ગુજરાતના વાતાવરણમાં એક પછી એક પલટા આવી રહ્યા છે। ત્યારે ગુજરાતમાં વધુ એક માવઠાની આગાહી છે અને 30-31 જાન્યુઆરી બાદ ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે અને આગાહીકાર આંબાલાલ પટેલે તેની આગાહી કરી છે। હવામાન નિષ્ણાંતે 27 તારીખ સુધી ઠંડી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે અને સાથે જ 5 ફેબ્રુઆરી સુધી માવઠાની શક્યતા છે અને ફેબ્રુઆરી બાદ ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થશે તેવી ભવિષ્યવાણી કરી છે। અને હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે ઠંડી લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં 27 જાન્યુઆરી સુધી સવારના ભાગોમાં રહેવાની શક્યતાઓ છે। 28 જાન્યુઆરીથી મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો આવી શકે છે। 28મી જાન્યુઆરીએ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તર પર્વતીય પ્રદેશમાં આવશે અને 31 જાન્યુઆરી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવવાની શક્યતાઓ છે અને જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પવનના તોફાનો થશે। કમોસમી વરસાદ કરા પડવા અને ક્યાંક મેઘગર્જના થાય તેવી શક્યતા છે। તેમણે વધુમાં કહ્યું છે કે ફેબ્રુઆરી માસની શરૂઆતમાં જ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતા બંગાળ ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ સર્જાતા મહારાષ્ટ્રના ભાગો ગોવા નજીકના ભાગોમાં કમોસમી વરસાદ આવવાના શક્યતાઓ છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।